નમસ્કાર દર્શક મિત્રો, આજે આપણે સૌરાષ્ટ્રમાં અ, ઘણા બધા વિસ્તારમાં મધ્યમ વરસાદ જોવા મળી શકે છે ને અમુક વિસ્તારમાં ભારે પણ વરસાદ પડી જાય. આપણે જે તલીની કાપણી કરી હોય અથવા તો આપણે તલીના ઉભળિયા કરી રાખ્યા હોય અને એને આપણે કોઈ પ્લાસ્ટિકનો કાગળ હોય, જેમ કે કોઈ 5 ઉભળીઓ આપણે ભેગી કરી અને એને કોઈ 10 ઉભળીઓ ભેગી કરી અને ઢાંકી શકીએ. અને બીજા નંબરમાં કે આપણે જે ઉભળીઓ ભેગી ન કરવી હોય તો તમે એક પ્લાસ્ટિકનો કાગળ હોય તો એને 2 મીટરનો કાપી અને એને બાંધી પણ શકો, એક ઉભળીને પણ ઢાંકી શકો. મિત્રો, કેમ કે જે વરસાદ સિસ્ટમ જે નજીક આવી છે એટલે વરસાદ કેમ કે પડી શકે છે, જેના કારણે આપણો જે માલ તૈયાર થયો છે એ બગડે નહીં. નમસ્કાર દર્શક મિત્રો.